હા દાદા. આ જો લેન બધી હકેલા છે હા અને આ ભૂંગળા છે ને હા એ કાલ પાછા થોડાક આવડા ભેગા નાખી દઈએ હા. અને તું ઓલી વાડી હતા શું કરવા? 2 ભારા હેમર વાટી અને નાખી દઈએ ભેંસુને. નહીં દાદા, હું એકલો નહીં જાઉં. કેમ? એકલો નહીં જાઉં. ઓલો વોશિંગ્ટન માખણ આવ્યો હોય તો ઈ હું હાવી દીપડો છે? એમ નહીં દાદા, મારી દે ને પછી. અરે લાગ્યા ના હું બેઠો. નહીં દાદા, હું એકલો નહીં જાઉં. નીંદ થોડીક પડી છે, તમે કદાચ બેહું નીરી આવું. નીંદ પડી તો ગમે ત્યારે વારવું તો પડશે અત્યારે. તમે હારે આવશો તો વાટવા થાય. મારે હારે આવવું પડશે. હા. હું એકલો લાગ્યા અને કઈ માખણ કાંઈ મોટો રામો નથી કરે. નહીં દાદા, હું નહીં જાઉં એકલો. પછી તો ભારે કરીએ. હારે કરીને દાદા એક વખત તો માર ખાતા, બીજી વખત હું મારી દઉં કે નક્કી થોડું છે. અરે મારે તો હું વાહે નતો પાછો. તમે ક્યાં આવ્યા હતા? એ તો ઓલા ઢગલા ભેગા ના થવા દીધા. આયા લઈને આયા હાંડો લીધો ને હું એની પાસે લાતો હતી. હું જાતા તો જાયો પછી હું જાય. વાંધો નહીં. હા વાહ પછી હું જાય. વાહ. માખણ ની એટલી બધી કે ઓલા બે આટી જો ને એટલે બીવે હવે. માખણ ને આવી ભૂલ ન કરે, છોકરાને ઘા ન કરી લેવાય. ઓલો છોકરો સાંભળવાનો નથી થતો હવે. ભારે કરી એ માખણ ને આંબી લઉં તમે ધ્યાન રાખો હવે. હું કા માખણ ભાઈ કાંઠેકા કેમ અહીંયા બેસી ગયા? આમ થયા તો તું અહીંયા બેસી ગયો. તો આપણે આમ બે હોવી જવું હાલો ને આમ બેસી. તો યાર કહી દે આપણે હું અહીંયા તારે હરખા બેહાય ને. ના ના માં. બોલ કે બેસી દે અહીંયા શું છે બે થવાય ને તો મજા આવે. હા હા ઓલો કોલ કાંઈક લઈ લે ને બે આવવાનું લઈ લે અહીં બે આપણે બેહો ને હું અહીં બેહું. હા એમ શું છે કા પછી ગયા થા એને પા ક્યાં ઓલું વેણ કે ગાળી ન્યા. એ તો રહી ગયો બાપો એકબીજાને તોલ તોડી નાખત. એવું છું. કાલ પણ આપણે કાંઈ ઓછા ઉતરી એમ જતા જ નહીં, નક્કી કરીને જ ગયો તો. હા તે માખણ ભાઈ ઢીલું ન મુકાય. અરે હું ઢીલું મેકું એ વાતમાં હું માલ છે કે હું ઢીલું મેકું? હા એમ એ વાતમાં રામ રામ. વેણ તને ઈ તમારામાં જ ગાળી. એ મારામાં જ છે, મને તો ખબર જ છે કે બેન મારામાં જ છે. ઈ મને ખબર છે. ઈ કે મારે ઈ કે ઢીલો તો મૂકવું ને એમ કે કોણ? ડો એ તો કાલ બસી ગયો, રહી ગયો કાલ ને કાલ બાબાનો તોલો તોડી જ નાખત. મને આમ લાકડી કરી હો પછી. હે હા હવે હું કહું રહેવા દે બાબાને કહું નકામો આમ હતો નહોતો થઈ જાય. મેં તો એમ જ કહી દો ને. હા પણ તોય માખણભાઈ એનું ધ્યાન રાખવું. હું ઈ જો લાકડી હું શીખી રહ્યો મારતા કેટલી વાર લાગે. અરે ડગા મારા હાથ એના ખબર નથી. એને પૂછજે તું ખાલી કે માખણ પર આંબી જાત કે નહીં કાલ તમને. હે હા ખાલી એટલું જ કહેવાનું તારે કે માખણ પર તમને આંબી જાત કાલ. હા આમ તો પાછા તમે ઢીલો ના મૂકો. હા એમ એટલે એમ ખાલી કહેવાનું. આપણે કાંઈ ઓછા ઉતરી એમ સહી નહીં કાંઈ. એવું છું ને. જમીન આપણી છે ને એટલે નકર તો આગળ એનાથી બીવું પડે. હા, હે? જમીન તમારે હા. તો જ બળ થાય ને. નકર કરે બળ આપણે. ન કરે. હવે અહીંથી ભગાય. હાલપ તો બહુ લાંબી હાલવાની છે. આમાં બહુ રસ નો તરે. તો હાલો માખણભાઈ હું ભાગું. ક્યાં ભાઈ કો ડગા બે ને હવે જાઓ જો ની મને. આને હારા જાવા નથી દેવો. આ હારો કઈક ઓલી કોઈ ફરી જાય ને તો હું એકલો માણસ થઈ જાઉં પાછો હાવ. અને આમ તો હું એકલો માણસ એ કરતા ઢગાને હારે રાખું ને તો થોડોક પાવર રે મને એથી થોડોક. એ ઢગા ક્યાં ભાગ્યો આવ્યો અહીંયા? બે એની હું ઉતાવળ છે તારે? આમ જાઓ હું એમ બે 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 હું હતું શું છે એમ? કાંઈ નથી. કાંઈ પૈસા ટકા કેવાક છે? મારી પાસે પૈસા ક્યાંથી હોય. એક કામ કર, આ 200 રૂપિયા વાપર ચાલે. મારે ના મારા પૈસા શું કરો. અરે વાપરજે નહીં ભાલે નહીં, મારી પાસે હમણાં આવ્યું છે બિલ રાખેલ વાપર. ના ના મારે ના જોતું. અરે લેતો જા લે ને ભાઈ, વાપરજે ને. હું પ્રેમથી આપું, આ પાછા નહીં માગું તમ તારે. આ પાછા નહીં માગું, આ પ્રેમથી આપ્યા તમને, પાછા નહીં માગું. એ બસે તો હું કઈ વાપરી જતો 200 માં હું નહીં આવે. એ હારો માખણભાઈ. હા એ આવજો પાછો. એ હો હા મારે 200 માં કામ કેટલું કરાવવાનું છે ખબર છે? બસે આપ્યા ને ભલે ને આપ્યા, એ આપડી કોઈ રે ને પાછો. ઓલા મંગા દાદાને કહી દે એમ છે તમે આમ ન કરતા, એ પાછો મારી બેવડો રે એમ છે. આમ તો ઢગો પાછો એમ
પાછો બીવાય નહીં એવો હિંમત વાળો છે. ઈ હિંમત થોડીક મને આપે તો હું થોડીક વધારે પાવરમાં આવી જાઉં. હા ઓલે 5 વાગે ઓલે ભેં દોવાની હતી, દોઈ નાખી હા દાદા એ તો હું દૂધ ડેરીમાં ભરી આવ્યો. ડેરીમાં ભરી આવ્યો ને. હા ફેટ હારા આવતા છે કા. 10 ફેટ હતા. હા એ જો એ ટોપરાના ખોળ ના કા. હે હા એવું છે ટોપરાના ખોળ જો ને તો ફેટ આવે ને આવે. હે દાદા હા આમને ઢગવાયેલો હવે છે હા જુઓ. હા એ છોકરો આવે છે. કટિકા ઉતાવળે અહીંયા આવતો હતી, પડતો પડતો રહી ગયો. દાદા એ માખણ આગળ જઈને પછી અહીંયા આવ્યો છે. લાગે એવું બેન. હે હા પણ ભલે નહીં, આપણે એ છોકરાને હાસવીએ એટલે આપણા પક્ષમાં રહે ને. હા બસ હા ક્યાં દાદા આય જગા આય. શું હાલે બસ શાંતિ. કેટલે પડ્યું એટલે એ હાલવાનું છે કેટલે પડ્યું એમ નહીં. પછી હું છું એલા એ હું ઓલી ગટર જોતો હો ને ત્યાં એ આંબલી આવ્યો ધુઆ ફોવા થતો. માખણભાઈ અરે એ તો જરીક રહી ગયું નગર કરી નાખે બેવડો એક જ હોટા ભેગો. હે તો પણ તો એ આમ માખણભાઈ ધ્યાન રાખવું તમારે. શેરો ખાકરી એવો હા પાછો નો એટલે મેં ફોટાનો હું આમ મોડું કર્યું આમ હાથ કર્યો. મેં કહું વાહ આ તો મરદ નો દીકરો લાગે. એ છે ને તમને ન ખબર હોય એમ તો એ જીગરદાર છે. પણ સગા હા ગટર આપણામાં ગાળે અને જીસીબી ના પૈસા મેં આપ્યા અને હું એને મારો મળ હેડવી નાખો. ઈ કે મારું છે ને તમે કહો મારું છે. ઈ કે કાલ બુરી ગયો. મેં કહું બોરવાની વાત ન રાખતો, ઊંડી થાય અમુથી. હું આ તમારું લાંબો કેટલું ગાલ છે એ તો હાંકવું આમ નામ. હું કે હાલો દાદા મારા જે ઓલી વાડિયા જવાનું છે. ઓલી વળી લઉં. હા દાદા એની પાસે પૈસા વાપરવાનો હોય ને તો આપડી કોર ખેંચી લ્યો. આપડી કોર રહે એવો માણસ છે. કે હું એને પૈસા આપું વાપરવા. હા 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 એ જગા એ અહીંયા તો બેટા હું દાદા બે તો ખરો. ના મારે ઉતાવળ છે. ઉતાવળ હું તારી પાસે કઈ વાપરણ છે કે નહીં? મારી પાસે શું હોય મારો દીકરો નો હોય તો બોલતો તો મંગા દાદા તારી માટે જાગૃત છે ભલા માણા. હે હાલે ને પણ દાદા મારે પૈસા ના જોતા હમણાં. મારે કઈ વાપરવાના છે નહીં કઈ લાવવાનું ને શું અરે પૈસા. રાખને ખિસ્સામાં હોય તો કામ ના ભાઈ. અને જો વપરાય જાય ને તો પાછો મને કહીએ મારો દીકરો હો પાછા હું આપી. હે આપડે ક્યાં ક્યાંય છે. હા હો સારું આવજો હો બેટા. વાહ મળું માખણભાઈ પાસે જો એને વળી પરાણે બેસી આપ્યા. અહીંયા મંગાડો પાસે જો તો મંગાતો દે પરાણે બેસી આપ્યા. આમ તો આ લાંબો હાલ એમ જ ફાયદો છે. આપણે તો બે હાથમાં લાડવા, આમ થાય તોય લાડવો, આમ થાય તોય લાડવો. બરાબર ને? ભાભો આયલો હવે સારો આમો મળવાનો છે. શું કરવું બું છે હાથમાં બાંધવાનું મન થતું ને હારું ન કે નાખું ના બધાય નહીં આ તો બું ચક ઘા કરી દઉં ભલે હાયલો આવતો એમ કરું બું અહીં ચક મેં કીધું ના શીકુડા બીકડો જોઈ લો આ કા ખળી કરવા માંડું આરો એકલો છો ને આટી જાત નકામું થાય કઈ થોડું કામ હોય એમ લાગે કોક ને એમ. હાશ કઈ બોલ્યા વગીનો વિયો તો ગયો ભાઈ. હા વાંધો નહીં એકલો કહેવાય ને એટલે ન કરતો હું તે ઓલું ન કરું પણ હવે થોડુંક જોવું પડે મારે તે હું લઈને પાછું હતું નહીં મેં કીધું
કાકા કામ કરતા આવ્યો એ હું ઓલો માખણ છે ને હા આવું મોટું બહુ લઈને ખંભે આવતો લે એટલે એને મને નહીં ભાઈ હો એવું છે હા માખણ આમ વાઈડમાં ઓલો થઈ ગયો એ તો હારું છું મને ઘા નો કર્યો એકલા હતા શું કરત પણ માખણ ને નહીં ખબર હો ના ખબર નહીં તો વાંધો નહીં વી આવ્યા કાંઈ વી આવ્યો કાંઈ હાલો હા મખણભાઈ હા ઢગા કેમ પા જતા આ ઓલી નળ બોરીક ની આપણે ગટર ની ગાળી હા વાડીમાં હા ઈ બોરીક ની આમ જોવા જતો બોરાઈજી ના બોરી નથી એને નથી બોરી એમ તો ભાભો હામો મળ્યો તો મને હે આમ હું આમથી આવતો તો હા ઈ આમ જાતો તો મારી પાસે બું હતું પણ મેં આમ કે હું આમ મને ભાળી ગયો ને હું આમ ફરી ગયો બરાબર ઊંધું ગાલી ગયો આમ બીજી જગ્યાએ હું કહું આપણે ખોટું વધારવું નથી એમ આંટી નો દેવાય એટલે આપણે વધારવું નથી દગા એટલે કહું એમ છે નકર બું હતું જ તે મારી પાસે હા હા ફેરવી ન તો નાખું હા પણ આપણે હું કહું વધારવું નથી હવે ત્યાં તું કઈ બસ જા હું આમ જાતો થાવ એટલી વાળી તો હવે એટલી વાડીએ કે તાલા ઘેર જ હાલો હે તમ તો ટાઈમ થઈ ગયો છે હવે હા હાલો એ ખોટું હોય પછી ઉભું રહેવું હા 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 માખણભાઈ હા તમે હાલતા થાવ હાલો હું આવું છું હો તમે વાહ વાહ હા હા મારો મોટો માખણીઓ કે મંગોડો આવ્યો તે હું આમ ફરી ગયો પણ આ બીન ફરી ગયો હોય બરાબર ને પણ માણા પાડીને તાળો કે આમ કરી નાખો તો બે હમા મેળા તારે કેમ કઈ ન કીધું આવડો ફરી ગયા હાલો આ એનું લાંબો હાલાત કે છે